પોતાના શોખ માટે એમના પ્રાણીઓનો ખોરાક બની ગયા અને એમના શરીરના અવશેષોને એક અવાવરૂ જગ્યા પર ફેંકી તેમનો નાશ કરવામાં આવી રહ્યો હતો અને સળગાવવામાં આવી રહ્યા હતા. ઘણા બધા એવા વણ ઉકેલાયેલા પ્રશ્નો હતા. લાગે છે આજે એમનો જવાબ મળી ગયો છે. આવો જાણીએ શું છે સમગ્ર ઘટના. નમસ્કાર, હું નરેશ ચાવડા. સનાતન સત્ય સમાચારમાં આપ જોડાઈ ચૂક્યા છો. ગઈકાલે એટલે કે તારીખ 11 મેના રોજ સૂત્રો દ્વારા એક માહિતી મળે છે કે જામનગરમાં આવેલ વંતારામાંથી પશુઓના અવશેષો એક ગાડીમાં ભરી જામનગરથી થોડે દૂર મોખાણા ગામ આવેલું છે ત્યાં અંતરિયાળ જગ્યામાં એક મોટો ખાડો કરી તેમાં પશુઓના અવશેષોને સળગાવી અને તેનો નાશ કરવામાં આવે છે. અને સૂત્રો દ્વારા એ પણ જાણવા મળ્યું છે કે આ માંસ પહોંચાડવાનું અને તેનો નાશ કરવા માટેનું કામ વીપી એન્ટરપ્રાઇઝને સોંપવામાં આવ્યું હતું. કેમેરામેન યશ ગાગિયા અને અમારી ટીમ સાથે જ્યારે અમે ગઈકાલે રાત્રે 12 વાગ્યાની આસપાસ ત્યાં પહોંચ્યા ત્યારે જે જોયું તે દ્રશ્યો હચમચાવી મૂકે તેવા હતા. પશુઓનું માંસ અને હાડકાઓની ગાડી ભરેલી હતી. મજદૂરો દ્વારા તેમને ખાલી કરવામાં આવતી હતી અને ખાડામાં આગ લગાવેલી હતી તેમાં સળગાવી તેનો નાશ કરવામાં આવતો હતો. અને આ માત્ર એક ગાડીમાં જ આવેલું હોય તેવું નહોતું લાગતું, કારણ કે એટલો મોટો જથ્થો હતો જાણે દરરોજ અહીંયા માંસ ભરેલી ગાડી ઠાલવવામાં આવતી હશે. જાણવા મળ્યું છે કે આ ડમ્પિંગ યાર્ડ તો છે જ નહીં, તો આ જગ્યાએ આનો નાશ કરવાની મંજૂરી કોણે આપી? અમે જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે જોયું કે નજીકમાં એક મંદિર પણ આવેલું છે જેનાથી ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે અને થોડા જ અંતરમાં ગામ પણ આવેલું છે જેનાથી લોકોના આરોગ્ય સાથે ચેડા પણ થઈ રહ્યા છે અને લોકોને ગંભીર બીમારીઓનો ભોગ પણ બનવું પડે તેવી શક્યતાઓ છે. તો આ બાબતે આરોગ્ય તંત્ર પણ જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. પહેલી નજરે જોતા એવું લાગી રહ્યું હતું કે જે અવશેષો હતા એ મોટા પશુઓના હતા, એટલે કે ગાય, ભેંસ અથવા બળદ પણ હોઈ શકે. તો આમાં ગૌરક્ષકોને પણ આ વાત ધ્યાને લેવી જોઈએ અને ગૌવંશને બચાવવા આગળ આવવું જોઈએ. હવે વાત રહી ગેરકાયદે ચાલતા આ ડમ્પિંગ યાર્ડની, તો આ પોલીસના ધ્યાને અત્યાર સુધી કેમ ન આવ્યું? લોકો કહી રહ્યા છે કે આ છેલ્લા 3 થી 4 મહિનાથી અહીંયા ચાલી રહ્યું છે, તો શા માટે આના પર કોઈ એક્શન લેવામાં નથી આવી રહ્યું? કયા કારણોસર આને છાવરવામાં આવી રહ્યું છે? જ્યારે ત્યાં રહેલા મજદૂરો અને ગાડીના ડ્રાઈવરને પૂછતા અમને જાણવા મળ્યું કે આ ગાડી વંતારામાંથી ભરાઈને આવે છે અને અમને સાપરપાટિયાથી આપી દે છે. ત્યાંથી અમે અહીંયા લાવીએ છીએ અને અહીંયા ઠાલવીએ છીએ. જુઓ આ દ્રશ્યો. મિત્રો, આજે કઈ માહિતી મળી છે કે